બરોબર, મોરે મોરો આવવાની વાત. તો મોરે મોરો આવવું હોય ને ભાઈ, પછી બહાર મળવું પડે. ઘરના સરનામા ન દેવાના હોય. અને તું જે વાતું કરતો હોય કે 50 માણસો લઈને રખડે છે, 200 માણસો લઈને રખડે છે. નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનો આજના એક નવો વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરવાની છે દેવાયત ખવાડ અને બ્રિજરાજ ગઢવી વિશે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં ઘણા બધી લોકોની એન્ટ્રી થઈ રહી છે નોખનોખા. કાલે પણ માવદાન ગઢવી છે એણે ભાંગરો વાટ્યો હતો અને દેવાયત ખવાડને જે છે મા સમાન ઘણી બધી ગાળો દીધી હતી. નીચના પેટનો કીધો હતો અને હિજડીના પેટનો કીધો હતો, એવું બધી કહ્યું હતું. અને ત્યારબાદ એણે માફી માગી લીધી હતી. અને આજે એક બીજા ભાઈ આવ્યા છે દેવાયત ખવાડના ફેવરમાં, તો આપણે તેની વાત સાંભળી છે આગળ, અને આવો આગળ ભાઈ સાંભળીએ. ઈશ્વર ગદાન ગઢવીને તો ઓળખશ ને ભાઈ, તારા પૂંજ્ય પિતાશ્રી. બરોબર, ઈશ્વરદાન ગઢવી એ વ્યક્તિ હતા કે રાતે પ્રોગ્રામ કર્યો હોય ને તો સવારમાં જૂના વેર લેવાઈ જતા. તો ભાઈ આ વ્યક્તિનું નામ છે દિલીપ ખાચર. અને દિલીપ ખાચરે છે બ્રિજરાજ ગઢવીના ગોભાવ પાડી લીધા છે. બ્રિજરાજ ગઢવીને ખરેખર જેમ મન પડે એમ બોલી ગયા છે અને ફૂલ ધમકી આપી છે. અને કીધું એવું પણ છે કે મોરે મોરે આવવું હોય તો અત્યારે બહાર આવવું પડે અને ક્યાંક રોડ ઉપર આવવું પડે. તો ભાઈ આવો વિવાદ ચાલ્યા કરે છે અને ખરેખર આ કલાકારોને આ ધંધો ન કરવો જોઈએ. કલાકારોનું કામ છે પબ્લિકને હસાવવાનું અને પબ્લિકને સાહિત્ય પીરસવાનું. તો ખરેખર પબ્લિકને સાહિત્ય પીરસવું જોઈએ અને જે એનો ધંધો છે એ વ્યવસ્થિત રીતે કરવો જોઈએ. પણ આ લોકો છે કે સમજતા નથી અને આવું ને આવું કર્યા કરે છે. તો આવો આગળ પણ આપણે ભાઈને સાંભળીએ. 200-300 હાથની વાતો કરે જ ને. અને જે પ્રોગ્રામ થાય છે, જે ડાયરા થાય છે ને ભાઈ, એ મર્દાનગી વાળા થાય છે. અને જે મર્દો ભેગા થયા હોય ને મર્દો, ત્યાં એ પ્રોગ્રામ થાય છે અને એને એ મર્દાનગી વાળી. તો ભાઈ દિલીપ ખાચરનું કહેવાનું ખાલી એટલું જ છે કે જે ઈશ્વરદાન ગઢવી હતા એ રાત આખો ડાયરો કરતા અને ડાયરો કરીને પછી સવારે જ્યારે આવતા ત્યારે એ વેર લેવા પણ જતા. અને કોઈ જગ્યાએ જો ધીંગાણું હોય કે જ્યાંય લડાઈ થઈ હોય તો તે લડવા જતા હતા. પણ તારું એવું કામ નથી અને તું કંઈ એવો બધી મોટો માણસ નથી, તો તારે આવું બધી બોલવાની જરૂર નથી. અને ખરેખર બહુ જ બ્રિજરાજ ગઢવીને સારી રીતે હાવ હંકાવી લીધા હોય એવા ભાઈ બોલ્યા છે. તો આવો આગળ આપણે એનો વિડીયો પણ આખો જોવાનો છે. તો વિડીયોને સેટ સુધી જજો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવો જોઈએ. બરોબર, મોરે મોરો આવવાની વાત. તો મોરે મોરો આવવું હોય ને ભાઈ, પછી બહાર મળવું પડે. ઘરના સરનામા ન દેવાના હોય. અને તું જે વાતું કરતો હોય કે 50 માણસો લઈને રખડે છે, 200 માણસો લઈને રખડે છે. બરોબર,